નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વરના જૂનાદીવા ગામની સીમમાં ફાર્મ હાઉસમાં થયેલી ચોરીમાં રીઢો ચોર ઝડપાયો। અંકલેશ્વરના જૂનાદીવા ગામની સીમમાં આવેલા નીલપુષ્પ ફાર્મ હાઉસમાં થયેલી ₹27,000ના સામાનની થયેલી ચોરીમાં એ ડિવિઝન પોલીસે એક રીઢા ચોરને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે। અંકલેશ્વર તાલુકાના જૂનાદીવા ગામની સીમમાં જૂના બોરભાટા ગામ તરફ જવાના માર્ગ ઉપર નીલપુષ્પ ફાર્મ હાઉસ આવેલું છે। આ ફાર્મ હાઉસને તસ્કરે નિશાન બનાવી પહેલા માળે ચડી કાચના દરવાજાની સ્ટાઇલ તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને કિચનમાંથી ગેસ સ્ટવના 4 નંગ બર્નર, એક મોબાઈલ અને સાયકલની ચોરી કરી ફરાર થઈ ગયો હતો। ચોરી અંગેની એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે 20,000ની સાયકલ, 5,000નો મોબાઈલ અને 2,000ના 4 બર્નર મળી કુલ 27,000ના મુદ્દામાલની ચોરીનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી। આ દરમિયાન એ ડિવિઝન પોલીસે મળેલી બાતમીના આધારે સંજયનગરમાં રહેતા રીઢા ચોર ભીમપ્રસાદ આત્મારામ કેવટની ધરપકડ કરી તેની પાસેથી સાયકલ સ્કીવરની વધુ તપાસ હાથ ધરી છે। એચડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર।